તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પક્ષના મેન્ડેટ પર ફોર્મ ભર્યા બાદ છેલ્લી ઘડીએ ઉમેદવારી પરત ખેંચી પક્ષ સાથે વિશ્વાસઘાત કરનારા ઉમેદવારો સામે પ્રદેશ કોંગ્રેસે લાલ આંખ કરી છે। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાની સૂચનાથી શિસ્ત સમિતિના કન્વીનર બાલુભાઈ પટેલે નવસારી જિલ્લાના 15 જેટલા ઉમેદવારોને તાત્કાલિક અસરથી 6 વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો છે। જિલ્લા પંચાયતની અમલસાડ, બોદાલી, પનાર, રૂમલા, સમરોલી અને સુપા બેઠકના 6 ઉમેદવારો તેમજ તાલુકા પંચાયતની પીપલગબાણ, તલાવચોરા, તેજલાવ, દેવસર, ધકવાડા, મેઘર, સરીબુજરંગ અને વાગરેજ બેઠકના 9 ઉમેદવારોએ કોંગ્રેસ સાથે દગો કરી પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી। આ યાદીમાં ગણદેવી તાલુકા મહિલા કોંગ્રેસ પ્રમુખ સરોજબેન પટેલ, સંતોષભાઈ હળપતિ, દીપિકાબેન હળપતિ, ચીખલી તાલુકા કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ વલ્લભભાઈ દેશમુખ સહિતના નામોનો સમાવેશ થાય છે। નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષભાઈ પટેલને આ પત્ર પાઠવી પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર આ તમામ સભ્યો સામે કડક કાર્યવાહીની જાણ કરવામાં આવી છે। પક્ષના આ આકરા વલણથી સ્થાનિક રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે। પક્ષ સાથે વિશ્વાસઘાત કરનારાઓને અને અન્ય પક્ષને માહિતી આપનારને હવે સંગઠનમાં કોઈ સ્થાન નહીં મળે તેવો સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે। કોંગ્રેસ પક્ષના લગભગ 16 જેટલા ઉમેદવાર 10 તાલુકા પંચાયતના અને 6 જિલ્લા પંચાયતના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચીને પાર્ટી સાથે દગો કર્યો હતો। ચીખલી તાલુકાના કાર્યકારી પ્રમુખ વલ્લભભાઈ, ગણદેવી તાલુકાના મહિલા પ્રમુખ સરોજબેન જેવા મુખ્ય કાર્યકર્તાઓએ પણ પાર્ટી સાથે દગો કર્યો હતો, જેના અનુસંધાનમાં પ્રદેશ પ્રમુખ શ્રી અમિત ચાવડાએ કડક પગલાં લઈને એમને 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે અને આવનારા સમયમાં પાર્ટીના સંગઠનને અને પાર્ટીના કાર્યકર્તાઓને મજબૂત બનાવવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે। પાર્ટીમાં આવનારા સમયમાં જે પણ કાર્યકર્તાઓ કોઈ વિરોધમાં કામ કરશે, પાર્ટી વિરુદ્ધમાં અથવા પાર્ટીને નુકસાન થાય એવું કામ કરશે, તો તેના માટે પણ પ્રમુખશ્રીએ લાલ બત્તી ધરી છે અને આવનારા સમયમાં એવા કાર્યકર્તાઓ પર પણ કડક પગલાં લેવામાં આવશે। આજરોજ આ પાર્ટીમાંથી આવા કાર્યકર્તાઓને સસ્પેન્ડ કરીને એક નવા અધ્યાયની શરૂઆત કરી છે અને આવનારા સમયમાં પાર્ટીને નવા કાર્યકરો પણ મળશે અને નવા ઉમેદવારો પણ મળશે અને નવી તાકાત સાથે પાર્ટી ફરી પાછી બેઠી થશે અને આવનારા સમયમાં મજબૂત લડાઈ લડીશું એવા નિર્ધાર સાથે અમે સૌ આગળ વધવા માંગીએ છીએ। બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી।